તો હવે બીઝેડ ગ્રુપ કૌભાંડ મુદ્દે ગેનીબેન ઠાકોરના આકરા પ્રહાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લીધી છે। ગુજરાતમાં ભ્રષ્ટાચારી કૌભાંડીઓ વધી ગયા છે। ગેનીબેન ઠાકોરે સીધા સરકાર પર પ્રહાર કર્યા છે। ભ્રષ્ટાચારી કૌભાંડીઓને કાયદાઓનો ડર જ નથી રહ્યો। ભ્રષ્ટાચારમાં ભાજપના नेताओं रेकॉर्ड बनावशे के शुं तेवुं गैनीबेन ठाकुरे प्रहार कर्या छे। भ्रष्टाचार में नेताओनी मिलीभगत होय छे। बीजेड में कोई एक व्यक्ति नहीं मोटो समूह छे तेवुं गैनीबेन ठाकुरे प्रहार कर्या छे। शुं कह्युं छे आवो सांभळीए। घोटाळा करवामां भारतीय जनता पार्टीना लोको होय एमनी गवर्नमेंट होय तो ग्रीनिस बुक में नाम लखावानुं थाय तो कोई भारतीय जनता पार्टी साथे संकळायेला लोको અને એમની આજુબાજુ જે આ પૈકીના ગોટાળા કરવાવાળા લોકોનું નામ આવતું હોય છે। વિચાર કરવા પાછળ કે લોકો સાથે છેતરપિંડી કરવાવાળા લોકો સાથે જે સરકારે વિભાગે પોલીસ ડિપાર્ટમેન્ટે કડકાઈથી કામ લેવું જોઈએ અને ન્યાય આપવો પડે આવા ગરીબોને। એ ક્યારે એક પણ કિસ્સાની અંદર એક પણ ઘટનાની અંદર આપ્યો નથી અને એના હિસાબે આવા ફ્રોડ કરવાવાળાની જે સંખ્યા છે એ વધતી જાય છે। ક્યાંક એમને મનોબળ એમનું વધતું જાય છે અને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થાય છે કે અમારા પહેલાં જેણે ગોટાળા કર્યા હતા, જેણે ભ્રષ્ટાચાર કર્યો હતો એની પાછળ કોઈ કાર્યવાહી નથી થઈ તો અમારી